સુરતમાં આરટીઓમાંથી એજન્ટ નિમેશ ગાંધીએ 1.5 વર્ષમાં 500 આરસી બુક ચોરી હોવાનું આવ્યું સામે। સુરતમાં બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવનારાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને 5 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમની તપાસ દરમિયાન આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા નિમેશ ગાંધી આરટીઓમાંથી 600 જેટલી આરસી બુક 1.5 વર્ષમાં ચોરી કરી હોવાનું ખુલ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી આ કૌભાંડ ચાલ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછમાં અંકિત પાસેથી વધુ વિગતો મેળવી છે। અંકિત નામનો આરોપી અસલ આરસી બુકનું લખાણ પેટ્રોલથી દૂર કરી તેની ઉપર નવું પ્રિન્ટિંગ કરી આપતો હતો। અંકિત આ કામ કરવાના એક આરસી બુકના 1500 રૂપિયા લેતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે।